14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના કેસમાં મોટો ખુલાસો થયો છે. સગીરા સાથે દુષ્કર્મના આચરીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન પોલીસને જમીનમાં દાટેલો ભ્રૂણ મળી આવતા સમગ્ર ઘટના સામે આવી. પશુ ચરાવવા ગયેલી સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ પછી સગીરા ગર્ભવતી બનતા આરોપીઓના કાકાએ પીડિતાને ડરાવી ધમકાવી ગર્ભપાત કરાવ્યો હતો. સગીરાના પરિવારજનોને પણ ધમકી આપી હતી. ડોક્ટર આર ભરવાડે ગર્ભપાત કરાવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ગર્ભપાત કરાવનાર ડોક્ટરની શોધખોળ શરૂ કરી છે. જમીનમાંથી દાટેલું એક ભ્રૂણનું એક મૃતદેહ લઈને આવ્યા હતા. આ મૃતદેહનું અવલોકન કરતા જાણવા મળ્યું કે આશરે 5 થી 6 મહિનાનું ભ્રૂણ હોઈ શકે. તથા એમને ઇન્ક્વેસ્ટ આપી અને એના પોસ્ટમોર્ટમની માંગણી કરેલ હતી કે ભાઈ બાળકના ભ્રૂણનું જાતિ, ઉંમર તથા ડીએનએ નો અમને માહિતી આપો. તો એના માટે અમે બાળકના હાડકાના સેમ્પલ લઈ અને FSL અમદાવાદ ખાતે સેમ્પલ મોકલી આપ્યા છે.